ને વલસાડ જિલ્લાનો ફરી એકવાર મેઘરાજાએ વારો પાડી દીધો છે। વારો પાડી દીધો શબ્દ એટલા માટે પ્રયોગ કરવો પડે છે કારણ કે થોડા દિવસ પહેલા જ વાપી પાણી થઈ ગયું હતું। પહેલા રાઉન્ડમાં પણ વાપીમાં પાણી ભરાઈ ગયા હતા અને ફરી એકવાર એનાથી પણ ભયંકર દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને એટલા પાણી ભરાયા છે જાણે દરિયા રોડ ઉપર ઘૂઘવતો હોય એવું લાગી રહ્યું છે। લોકોની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, પારાવાર નુકસાની થઈ છે અને આવું જ કંઈક કપરાડામાં પણ સામે આવ્યું છે। વલસાડ જિલ્લાના કપરાડામાં 3 કલાકમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે ને એના કારણે સર્વત્ર પાણી થઈ ગયું છે। જાવેદ પાસેથી જાણીએ કપરાડા, વાપી અને એની સાથે સાથે જિલ્લામાં બીજે ક્યાં કેવો વરસાદ વરસ્યો છે અને કેવી ખાના ખરાબી સામે આવી રહી છે। જી નુપુર, વલસાડ જિલ્લામાં આજરોજ બપોરથી જે છે શ્રાવણના પહેલા દિવસે મેઘરાજાએ શિકાર કર્યા છે અને મહેરબાન થયા છે। ત્યારે વાપીમાં 2.5 ઇંચ જેટલો વરસાદ છે, કપરાડામાં 3 ઇંચ જેટલો વરસાદ છે, વલસાડમાં 1 ઇંચ જેટલો વરસાદ છે, પાડીમાં 1 ઇંચ જેટલો વરસાદ છે। પરંતુ વાપીમાં જે પ્રકારે વરસાદ પડ્યો છે તેને લઈને અંડરપાસ, વાપી બજાર, મુખ્ય બજાર કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે વાપીનું જનજીવન ખોરવાયું હતું। હાલ જે છે મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ જે 2 કલાકની તોફાની બેટિંગ મેઘરાજાએ વાપીમાં કરી તેને લઈને વાપીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। વાપીમાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવે છે। હાલ અમે ઊભા છે વાપીના રેલવે અંડરબ્રિજ પર, જ્યાં જે પાણી ભરાય છે, આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં આ રેલવે અંડરબ્રિજ છે સંપૂર્ણપણે પાણીમાં ગરક થઈ ગયો છે। ઈસ્ટ અને વેસ્ટને વાપી શહેરને જોડતો આ રેલવે અંડરબ્રિજ સામાન્ય વરસાદમાં જ ભરાઈ જતો હોય છે, પરંતુ છેલ્લા 2 કલાકની અંદર અંદાજિત 3 ઇંચ જેટલો વરસાદ વાપી વિસ્તારમાં પડતા વાપીના આ રેલવે અંડરપાસ તેમજ જીઆઈડીસીના અનેક વિસ્તારો સાથે સાથે વાપી શહેરના બજારોમાં પણ પાણી ભરાયા હતા। લોકોની દુકાનોમાં પાણી ઘૂસ્યા છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં અંડરપાસ બંધ થવાને કારણે લોકોને 4 થી 5 કિલોમીટરનો ચકરાવો કરવો પડ્યો છે, કારણ કે એક તરફ રેલવે ફાટક પણ બંધ હોય છે તો બીજી તરફ જે છે બલીઠા અને આ બાજુથી કરમબેલી થઈને વાપી ટાઉનમાં જવા માટે લોકોએ ભારે ચકરાવો કરવો પડે છે અને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ત્યારે બપોર બાદ જે છે મેઘરાજા વાપી પર મહેરબાન થયા છે ને હાલ જે છે વાપીના અનેક વિસ્તારોમાં તો મેઘરાજાની તોફાની બેટિંગના કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વાપી।